મેં પહેલે જ દિવસે પાર્ટીને કીધું હતું કે મારે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી જોતો. બાકી પાર્ટીમાં બેન હોદ્દા માટે થઈને તો માથાકૂટ થતી હોય, ઝઘડા થતા હોય છે. મેં પહેલે જ દિવસે પાર્ટીને કીધું મારે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી જોતો અને મારે કોઈ જ પ્રકારની ચૂંટણી ક્યારેય લડવી નથી. મારે ટિકિટ પણ નથી જોતી. નથી મારે ટિકિટ જોતી, નથી મારે હોદ્દો જોતો, નથી મારે એમના પૈસા જોતા, કે નથી મારું કોઈ અંગત કામ એમની પાસે નથી. હું કોન્ટ્રાક્ટર કે એ ચૂંટાઈને આવે મને 5 કોન્ટ્રાક્ટ આપે, કેમ કે હું તો હવામાનનો માણસ, ખેતીનો માણસ, મારે ક્યાં કોન્ટ્રાક્ટ રાખવા છે. મારે કોઈ જ પ્રકારનો સ્વાર્થ નથી. છતાં પણ હું મારા ગુજરાતના ખેડૂત માટે થઈને હું એને સપોર્ટ કરતો હતો. અને છતાં પણ છેલ્લે આજે મને ખરાબ કહી અને એક મારી સાથે નહીં, ગુજરાતના 60 લાખ ખેડૂત સાથે અન્ય કહેવાય ને કે દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો મેં ઘણી વખત જે ખેડૂતોના મુદ્દા હતા, મેં એને કીધું ભાઈ તમે કમસે કમ 5 ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, તમે 5 વ્યક્તિ તો ખાલી હું તમને મુદ્દા આપું, ખેડૂતોનો અવાજ તમે વિધાનસભાની અંદર ઉઠાવો. તો એક પણ અવાજ ન ઉઠાવ્યો, કેમ કે એની પાછળ એને રાજકીય રોટલા નહોતા શેકાતા, એની પાછળ એનો રાજકીય હેતુ સિદ્ધ નહોતો થતો. એનું કામ માત્ર એટલું છે કે જ્યાં એને રાજકીય ફાયદો મળે ત્યાં જ લેવાનું છે. આજે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા, ખેડૂતોને ગુમરાહ કરવા. અત્યારે પરેશ ગોસ્વામીએ સાચો અરીસો આમ આદમી પાર્ટીને બતાવ્યો કે તમારી અસલિયત શું છે એ બતાવ્યું. એટલે પરેશ ગોસ્વામીને ખરાબ ચિતરીને ખેડૂતોને ગુમરાહ કરીને ખેડૂતોના મત લેવાનો પ્રયત્ન કરવો. ભલે રાજકારણ છે, ચૂંટણીઓ લોકશાહીની અંદર આવતી હોય, ખેડૂતોને મારા તરફથી કોઈ ભલામણ નથી કે તમે આ પાર્ટીને મત આપજો. આજે પણ હું તમારા માધ્યમથી કહું છું, ખેડૂતને ઈચ્છા પડે ને મત આપે. હું થોડોક રાજકારણનો માણસ છે કે મત માગવાનો છે. ખેડૂત ઈચ્છા પડે એ પાર્ટીને આપે કે અપક્ષને આપે, જેને આપે એનાથી મારે કોઈ મતલબ નથી. ખેડૂતને હું મત આપવા માટે ક્યાંય અપીલ પણ નથી કરતો. પણ કમસે કમ આમ આદમી પાર્ટી જે મારી સાથે કર્યું ને એ ખોટું છે, એ વાત તો મારે અહીંયા મૂકવાનો મારો અધિકાર છે.